નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપનું નવા વિડીયોની અંદર સ્વાગત છે। મિત્રો, ઠાકોર સમાજનું ગૌરવ અને ગુજરાતના સુપરસ્ટાર તરીકે જાણીતા વિક્રમભાઈ ઠાકોર 2026ની અંદર કેવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, આ 2 મિનિટનો નાનકડો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો મજા આવવાની છે, છેલ્લે સુધી જોતા જજો। જી હા મિત્રો, સૌપ્રથમ વાત કરવાના છીએ વિક્રમ ઠાકોરના વ્યક્તિગત પરિચય વિશે। મમતા સોની અને વિક્રમ ઠાકોરના શું સંબંધો છે, વિક્રમ ઠાકોરના લગ્ન લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, અને સાથે સાથે વિક્રમ ઠાકોરના સભ્યો પ્લસ તેમના મહિનાની જે આવક છે એના વિશે વાત કરીએ આ 2 મિનિટના વિડીયોની અંદર। તો કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો કે વિક્રમભાઈ ઠાકોરના ફેન છો કે મમતાબેન સોનીના। હવે મિત્રો, વાત કરીએ સૌપ્રથમ વિક્રમભાઈ ઠાકોરના નાનકડા વ્યક્તિગત પરિચય વિશે, અને પછી તેમના પરિવાર, ભાઈ બહેન છે, કાકા કુટુંબી છે, તેમના લગ્ન કેવી રીતે થયા છે, અને આખરેકાર મમતા સોની અને વિક્રમ ઠાકોરના શું સંબંધો છે, ચલો જાણી લઈએ। વિક્રમ ઠાકોર એક લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગાયક છે, જેઓ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારોમાં અદ્ભુત લોકપ્રિયતા ધરાવે છે। વ્યક્તિગત પરિચયની વાત કરીએ તો તેમનો જન્મ ગાંધીનગર નજીક આવેલા ફતેપુરા ગામના તેઓ વતની છે, એટલે કે ત્યાં તેમનો જન્મ થયો છે। શરૂઆતની સફર વિશે વાત કરીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા તેઓ વાંસળી વગાડવાનું કામ કરતા હતા, અને હાલમાં પણ તેઓના ઘણા બધા દીવાના છે વાંસળી પાછળ। વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરના પરિવાર વિશે કે આખરેકાર તેમના પરિવારની અંદર કેટલા સભ્યો છે, વિક્રમભાઈ ઠાકોરના પત્ની અને વિક્રમભાઈ ઠાકોરના લવ મેરેજ થયા છે કે એના વિશે। લોકપ્રિય ગુજરાતી અભિનેતા અને સિંગર વિક્રમ ઠાકોરનો પરિવાર ગાંધીનગરમાં રહે છે, અને તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે। તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે। વિક્રમ ઠાકોરના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પત્નીનું નામ છે તારાબેન ઠાકોર। જી આ મિત્રો, વિક્રમભાઈ ઠાકોરના પત્ની છે તેઓ, અને તેમના લગ્ન પણ થઈ ગયા છે। વાત કરીએ તેમના પુત્રી વિશે તો તેમની દીકરીનું નામ છે પૂજાબેન ઠાકોર, અને તેમના પુત્ર વિશે વાત કરીએ તો તેમના પુત્રનું નામ છે મિલનભાઈ ઠાકોર। વાત કરીએ રહેઠાણ અને જીવનશૈલી ક્યાં છે વિક્રમભાઈ ઠાકોરની। વિક્રમભાઈ ઠાકોર ગાંધીનગરમાં હાલ પોતાના સંપૂર્ણ પરિવાર સાથે તે ખાતે રહે છે। ડાઉન ટુ અર્થ એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલી મોટી ભવ્ય સફળતા મેળવી છે, આટલી મોટી ચાહના મેળવી છે, ફેમસ છે, છતાં પણ તેઓ હાલમાં ડાઉન ટુ અર્થ એટલે કે નમ્રતા અને સારા સ્વભાવ દ્વારા લોકો સાથે મળે છે, અને લોકોનો પ્રેમ છે એ જીતી રહ્યા છે। વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ગાયક તરીકે ઓળખ કેવી રીતે થઈ અને તેમની જાણીતી ફિલ્મો કઈ છે, તો વિક્રમભાઈ ઠાકોરની મોટાભાગની ફિલ્મો રોમાન્ટિક, ડ્રામા અને કૌટુંબિક અને એક્શન આધારિત હોય છે। જે વાત કરીએ તેમના હિટ ફિલ્મોની તો એકવાર પિયુને મળવા આવજે, આ ફિલ્મ હર એક ગુજરાતી ફેન્સના દિલમાં વસી ગઈ છે। રાધા તારા વિના ગમતું નથી, હાલો ભેરું ગામડે અને કોણ પારકા કોણ પોતાના, આ 3-4 એવી ફિલ્મો છે જે ખરેખર બહુ જ હિટ ગઈ છે અને લાખો લોકો દીવાના બન્યા છે। ગાયક તરીકે કેવી રીતે ઓળખ, અભિનય ઉપરાંત તેઓ એક શાનદાર સિંગર પણ છે। ફિલ્મોમાં પોતાના ગીતો ગાવાની સાથે સાથે તેમના બહાર પડતા સિંગલ આલ્બમ અને ગરબા લોકગીતો લાઈવ સ્ટેજ શો પર પણ ખૂબ જ સફળ રહ્યા છે। વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરના અર્નિંગ વિશે કે આખરેકાર તેઓ મહિને કેટલા લાખ રૂપિયા કમાઈ રહ્યા છે અને વર્ષના શું ચાર્જ કરે છે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવુડના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની અંદાજિત કમાણી એટલે કે આવકની વાત કરીએ અને નેટવર્ક વિશેની સત્તાવાર માહિતી આપણે જાહેર નથી કરી શકતા, પરંતુ સોશિયલ મીડિયાના અને રિપોર્ટ્સ મુજબ આપણે કંઈક નાના મોટા સબૂતો જોઈએ તો મુખ્ય કમાણીના સ્ત્રોત અને ફીની વાત કરીએ તો ફિલ્મ દીઠ ફી હોય છે વિક્રમ ઠાકોરની। વિક્રમ ઠાકોર પોતાની શરૂઆતના દિવસોમાં સ્ટેજ પ્રોગ્રામ માટે ખૂબ જ ઓછી ફી લેતા હતા, પરંતુ આજે તેઓ એક ફિલ્મ માટે અંદાજે 30 લાખથી પણ વધુ ચાર્જ કરે છે। જી હા મિત્રો, વાત કરીએ સ્ટેજ શો અને ડાયરાની તો તેઓ ગુજરાત અને દેશ વિદેશમાં અનેક લાઈવ કોન્સર્ટ્સ, આલ્બમ સોંગ્સ અને લોક ડાયરા કરે છે, જ્યાં પણ એક સારી એવી આવકનો મોટો હિસ્સો બની જાય છે। ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો હાલમાં તમે વિડીયો જોઈ રહ્યા છો યુટ્યુબની અંદર, અને વિક્રમભાઈ ઠાકોર યુટ્યુબ પ્લસ સોશિયલ મીડિયાની અંદર તેમના ગીતો યુટ્યુબ પર પણ આવે છે, મિલિયન્સની અંદર વ્યૂઝ મેળવે છે, જેનાથી ડિજિટલ રોયલ્ટી તરીકે મોટી કમાણી થાય છે। ઇન્સ્ટાગ્રામની અંદર પેજ પણ છે જેની અંદર સારી એવી ફેન્સ ફોલોવિંગ તેમની છે, અને ત્યાંથી તેઓ પ્રમોશન કરીને કમાઈ શકે છે મહિને લાખો રૂપિયા। આમ આપણે ઓલ ઓવર જોઈએ તો વિક્રમભાઈ ઠાકોર એક ફિલ્મના 30 લાખથી પણ વધુ ચાર્જ કરે છે। આવું આપણે એક સોશિયલ મીડિયા દ્વારા, એક ગૂગલ આધારિત દ્વારા અને એઆઈ મોડ દ્વારા જાણવા મળ્યું છે। તો બધી માહિતી આના આધારિત છે, ખાસ નોંધ લેવી। આગળ કયા કલાકારની લાઈફ સ્ટાઈલ જોવી છે, કોમેન્ટ બોક્સ ખુલ્લું પડ્યું છે। મળીએ એક નવા વિડીયોની અંદર। થેન્ક યુ।